હું વિસ્પી ખરાડી છું. હવે ગઈકાલથી હું 17 વાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યો છું ભારત માટે. માર્શલ આર્ટિસ્ટ છું, ફિટનેસ કોચ છું અને ન્યુટ્રિશનિસ્ટ છું, અને કુડો ઇન્ડિયામાં હેડ કોચ છું. કુડો સ્પોર્ટ છે, જેમાં અક્ષય કુમારજી ચેરમેન છે અને મારા સર મેહુલ વોરા સર મારા મેન્ટર છે. રેકોર્ડ જેટલા મારા નંબર વધતા જશે એટલી મારી મહેનત વધતી જશે, કારણ કે કદાચ પહેલો રેકોર્ડ ને 17 રેકોર્ડમાં અંતર એટલો બધો છે કે જે ડિફિકલ્ટી મેં વધારી દીધી છે એ બહુ વધી ગઈ છે, એટલે મારી મહેનત બી એટલી જ વધી જાય, સિરિયસનેસ એટલી વધી જાય, કારણ કે હવે મારી ઉંમર પણ થાય એટલે ઇન્જરી પણ આવે. સો એ બી મારે ધ્યાન રાખવાનું કે ઇન્જરી નહીં આવી શકે. અને જે મારું જે ધૈર્ય હતું કે જે મારું ધારેલું હતું કે હું અટારી બોર્ડર પર રહીને આ રેકોર્ડ કરું, જવાનોની વચ્ચે શહીદોને માન આપું અને યુથને મેસેજ આપું, એ હું પૂરું કરી શક્યો. જે અટારી બોર્ડર સિવાય કદાચ મારા ધ્યાનમાં હમણાં તો હાલમાં કોઈ જગા નથી કે હું ત્યાં કરી શકું. મેઇન મેસેજ મને એ આપવો છે કે 261 કિલોના 2 પિલર, જે આજે સ્ટ્રોંગમેન કોમ્પિટિશનમાં જે 150+ કેજીના લોકો, જે 7 ફૂટ 6.25 ફૂટના લોકો બી નથી કરતા, એ મેં કરી બતાવ્યું. હું તો બહુ નોર્મલ માણસ છું. હા, મારી ટ્રેનિંગ છે, પણ એ તો બધા જ કરી શકે છે. તો આપણા યુથે એ ભરોસો રાખવો જોઈએ કે એ લોકો જો આ ટ્રેનિંગ કરી શકે અને મહેનત કરી શકે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. 50,000થી વધારે ક્રાઉડ હતું ગઈકાલે. અનએક્સપેક્ટેડ ક્રાઉડ હતું. નોર્મલી મેઇન દિવસો હોય જ્યારે 15મી ઓગસ્ટ કે ત્યારે 40,000 જેવું ક્રાઉડ આવે છે, પણ આ ગઈકાલે 50,000 હતું. પ્લસ પાકિસ્તાનનું નવું જ એરિના ડેવલપ થયું, એ લોકોના લોકો બી હતા. સો બહુ જ ઇલેક્ટ્રિફાઈંગ એટમોસ્ફિયર હતું અને મને બહુ હેલ્પ કરી ગયું.